આ ખોડિયારમાં મંદિર છે ઓલું જે દેખાય ને ત્યાં છે ડુંગરો ને ત્યાં છે ખોડિયારમાં અમારે આવું હોય આવ ડબરામાં પાણી પીવે મજા આવી ગઈ મોટર સા બની જશે ને હું છે ને સા પીને પછી મારા પપ્પાને ઘેરથી જવાની છું જો સા હું બતાવું તમને મારા નણંદનો ભાણિયો અને અમારે બેન થાય છે તમને બતાય અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને આપણે અત્યારમાં છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે ને અમારા રુદ્રભાઈ થઈ ગયા જો રુદ્રભાઈ તૈયાર થઈ ગયા છે અને મારા પપ્પા આવ્યા છે સાવી તાળું બાળું દઈ દીધું છે અને અમારે જવાનું છે બળતણ લેવા કા રુદ્રાને જો બબલું લઈ લીધું છે એણે ફુગ્ગો બનાવ્યો પાણી ભર્યું બબલામાં ને ફુગ્ગો બનાવ્યો અને આપણે બંજા અને ટવર લઈ લીધું છે અને હવે આપણે અહીંથી નીકળીએ હાલો બ્લોકમાં બના રહેજો રુદ્ર સબ હાલો જશે વાડીએ અમે આવી ગયા ને 4 વ્હીલ મળી ગઈ હતી અમારા ભાઈ હતા ગામના અહીંથી દાદાનો છોકરો થતો હતો તે બેહાડી દીધા 4 વ્હીલમાં તો અમે અહીં ઉતરી ગયા વાડીએ ટીવી જ્યાં વાડીએ ને દાડીએ છે એટલે અને હું રુદ્ર જો મારા પપ્પા અને હું હાલા જઈશ વાડીએ તુર આ શું છે મગ છે આ મગ છે હા એ તો મને ખબર છે પણ દાડિયા લાગે છે ગામના જશે દાડિયા મસ્ત મસ્ત આંબાનો છાંયડો આવી ગયો રુદા કેરી તો ઉતાર લીધી લાગે બધી આવી જ નથી આંબામાં કેરી જ નથી આવી જાઓ કોક આંબામાં હસવાડી નથી આ એક આંબામાં નથી કાંઈ નથી પોર બહુ હતી નાનજી દાદા તો હોય જ ને વાડીએ ગાડી પડી છે એમ ને બાટલા ને બધું લઈને જ બેઠા હું માં ઉપાયરે આવી ગયા કે હાલો જાય ગામે હાલો દાદાને વાડીએ કીધું ના જ્યાં નથી તો આ દાદા છે ને અહીંયા વાડીએ ને વાડીએ રે ટૂર લેવાય આ સનેડો હાલે છે વાડી આવી જાય ને તો ઘેર જવાનું મન ન થાય અહીં રહેવાનું કાઢું કાઢું તારું દા અહીં રહેવું ને વાડીએ મજા આવે ને સારું હાલો આપણે પારો બાંધવાનું રાંધવાનું મોડું થાય કેવું આપણે છે ને તું આવી રીતે બધી હારી કરી અને ભારો બાંધવાનો છે હાથ ના કાઢો રુદ્ર હતું છે ને આતા પોપૈયું આંબી દીધું છે સાંઈ પડ્યું સાંઈ મેં તે જા સાંઈ ઓલે ખાટલે એટલે અહીંયા જો ઊંચા પોપૈયા છે ને ત્યાંથી એમ્બું અને અમે છે ને થોડીક હારી કરી લાકડે ભાંગી અને આવી રીતે પછી ભારો બાંધી લઈ મારા પપ્પા જો આમથી વરે ને અહીંથી હાલો ફટાફટ છે ને આપણે ભાંગી રાખીએ ને અમારા રુદ્રભાઈ અહીંયા છે ને જો અહીંથી હાળવો ડુંગરો આવશે ને અમારે આ ખોડિયારમાં મંદિર છે ઓલું જે દેખાય ને ત્યાં છે ડુંગરો ને ત્યાં છે ખોડિયારમાં અમારે આવું હોય આવજો દર્શન કરવા કરું દા અમે તો જઈ કા અમે જાહું ને પાછો બ્લોગ બનાવશું હે હવે તો રસ્તો બની ગયો કા ગાડી જાય એવો કથા થાય તો જઈએ આપણે કા હવે બોર આ ચોમાસું આવશે ને તઈ ચોમાસા પહેલા
હમણાં પછી જાહું આપણે. મામા અહીંયા મોટા જબર ભારો કરો. હાલો હવે આપણે આની ટવાલની છે ને આમ મોય વાળી લેવાની છે અને પહેલાં પાણી પી લઈએ અને પછી આ ભારો છે ને આપણે લઈને ઘર ભેતા થાય ગારુદા. હાલો પાણી પી લે. આવડો ભારો આપણે કરી નાખ્યો છે અને હવે છે ને આપણે ઘરે જવાનું છે એટલે આપણે હાલતા થઈએ. હવે ઉદ્દો પાણી પીવે એમ છે. ડબરામાં પાણી પીવે. મજા આવી ગઈ ને? મોટર ચાલુ કરી હતી ને તે. વાહ બહારથી દેખાય કેરી ને ટમેટા ને કેવું સારું. રુદાને કેરી ભાવે એટલે રુદો તો કેરી ખાવાનો જ છે. એને બહુ ભાવે. તારો પપ્પો ખાઈ જાય તું હોઈ જાય ઈ ખાઈ જાય. કાલ 5 કેરી દઈ આવ્યો તમારે ઘેરથી કે એન પપ્પા આવ્યા છૂટવા લ્યો 2-3 ખાઈ જો આખા દીની ગોળે ને રોટલી આરે. જો આપણે ઘરે આવી ગયા છીએ ને થાક બહુ લાગ્યો છે ને એટલે પહેલાં કોરો ખાઈ લીધો, પાણી પીધું ઠંડુ અને બેઠા. કોરો ખાઈને પછી આપણે પાછો ચાલુ કર્યો છે વિડીયો. અને અમારા રુદ્રભાઈ તો પાણી પીવે છે અને ભારો છે ને આપણે અહીં ફળીમાં જ નાખી દીધો છે. બહુ મોટો ભારો થઈ ગયો હતો. અને હવે છે ને આપણે રસોઈ બનાવવાની છે એટલે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. હાલો આપણે છે ને હવે અત્યારે રોંઢા થઈ ગયા છે, 4 વાગી જશે ને મારા મમ્મીની ઘરે જવું છે મારે. અને હું લેવા જવાનું છે એમ તમને બતાવું. દવણું દળવા જવાનું છે અને આટો મારવા જવાનું છે એટલે દવણું લેતા જઈએ. ત્યાં ઘંટી છે એટલે દળતા આવીએ ને આટો મારીને વહી આવીશું આપણે. જો આપણે દવણું તૈયાર કરી નાખ્યું છે, ઘઉંનું દવણું. અને અમારા રુદ્રભાઈ આવશે અરે કા. હાલો આતાને ઘેર જવું ને. હાલો અમે જઈએ હવે, નીકળીએ અહીંથી. ત્યાં અમારા કાનન પપ્પા આગળ કામેથી આવી જશે. હું છે ને મારા પપ્પાને ઘરે આવી ગઈ છું ને આમાં છે ને પહેલાં જ મેં જમરૂક જોયા છે. આમાં જમરૂક બહુ ઝીણા ઝીણા આવ્યા છે. હજી બહુ વાર લાગશે જમરૂક પાકશે ને તો. અને અમારા વસાનબેન છે ને કામેથી આવી ગયા છે તો પાણી પીવી. ગરમી લાગી ગઈ બહુ. બોટલ મેકતા આવે ફ્રીજમાં અને એમાં ઉપર છે ને ગાબડા સાંધે છે. ફળીમાં બધે ગાબડા પડ્યા ને તે. હા બધા ગાબડા સાંધે છે. અને હું છે ને દવણું દળાવી છે ને દવણું છે ને દળાવી ગયું છે મારે. હવે ઘંટી ઢાંકવાની ને એવું બધું કામ બાકી છે. જો દવણું દળાઈ ગયું છે. અને એમાં મમ્મી છે ને રસોઈ હતા ને બનાવવા માંડ્યા છે. અને હવે મારે છે ને ઘરે જવાનું છે તો મારી રસોઈ બનાવી જોઈશે ને કા. અને વસંતબેન ને આજ અમારે છે ને પાછું આજે કથામાં જવાનું છે તો વસંતબેન હમણાં અમારે નકરો પ્રસાદ જ ખાવાનું છે. બધા કથા કરે ને એટલે કથામાં જઈએ અને પ્રસાદ ખાવા જઈએ. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીએ. પ્રસાદ તો ન પોગે તો આમ ખાઈ લઈએ એટલે બધા ભાગમાં આવી જાય ને. તો મોરલો બોલી જો મંદિર બોલે છે. બની જશે ને હું છે ને સા પીને પછી મારા પપ્પાને ઘેરથી જવાની છું. જો સા પીવા બેઠી હતી. અને આ છે ને મારા માસીનો છોકરો આવ્યો છે ને કે અમારા પટેલ આવ્યા છે, ફૂઈની છોકરી છે ને કરવા આવે. જો બધા સા પીવે છે અને બધા બેઠા છે. પટેલ નું મોઢું તો લે નકર ઓળખશે. પટેલ ને બધા ઓળખે નહીં તો આંબલિયાળામાં બધા ઓળખે ને હાળવામાં ઓળખે છે. હાલો હવે સા પી લઈને પછી આપણે હવે ઘરે જઈ. હાલો અમે છે ને અત્યારે બધા બેઠા છીએ ને અમારી ઘરે મહેમાન આવ્યા છે. અમારી ઘરે કાંગુપી હે હું બતાવું તમને. મારા નણંદનો ભાણિયો અને અમારી બેન થાય છે. તમને બતાવ્યા થાય આગલા બ્લોકમાં. જો બધા બે આવ્યા છે, બધા બેઠા છે
પણ હમણાં છે ને રોકા હે ને તો હજી હું બ્લોકમાં બતાવી. અત્યારે છે ને અંધારામાં ઓછા મોઢા બધાના દેખાય. અને હજી અમારે વાળું કરવાનું બાકી છે અને વાળું કરી લઈ પછી અમારે જવાનું છે કથામાં. રુદ્રને સેવડાના વાટકા ભરી ભરી અને ગોપી અને બધા ખાઈ લીધા છે. આપણે છે ને કથામાંથી જો વહી હશે ને પ્રસાદ આવી જશે. અને આપણે પ્રસાદમાં તો એવું છે કે રુદ્ર હાટવામાં ફ્રૂટ હોય ને રાખવાનું જ. એટલે એ હારે જ આજે આવ્યો હતો પણ ફ્રૂટ એનો પ્રસાદનો ફ્રૂટ ખવાઈ ગયું છે ને પ્રસાદ પડ્યો છે ને હવે આમાંથી ફ્રૂટ ખાઈ જાય પછી આપણે પ્રસાદ ખાવાનો. કા હાલો ફ્રૂટ ખાઈ જાઓ ને પ્રસાદ મારે લેવાનો ખાવાનો. આપણે છે ને કથામાંથી એવા ખવાઈ ગયું ભાઈ. હા ખાઈ જાઓ. હાલ જો અમારું રુદ્ર છે ને ફ્રૂટ ખાય અને આ પડ્યો મને દેવા આવ્યો છે. અને હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તમને ગમ્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.